પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવા જઈ રહ્યા છીએ અલંકારનો પહેલો પ્રશ્નપત્ર અને એનો વિભાગ એ. ડિયર સ્ટુડન્ટ્સ, બધાય પ્રશ્નપત્ર વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ જે નવી બ્લુ પ્રિન્ટ છે એ જ પ્રમાણે આપણે બધાય પ્રશ્નપત્ર અલંકારના લોન્ચ કર્યા છે અને એ તમે ઓર્ડર કરી શકો છો, જેની આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છીએ. અને તમને લોકોને શું કહેવાય કે આ કોઈ પણ એક સેટે મંગાવી શકો. એક સેટ એટલે બધા વિષયના એક એક પેપર. બે સેટે મંગાવી શકો, બધા વિષયના બે પેપર. ત્રણ સેટે મંગાવી શકો, બધાના ત્રણ ત્રણ. અને ચાર સેટ પણ મંગાવી શકો, એટલે બધા વિષયના ચાર ચાર તમને પેપર મળી જાય. એ પેપર કેવી રીતના હોય છે તો જુઓ, માનો કે ફોર એક્ઝામ્પલ આ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. તો આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો કોઈ એક સેટ મંગાવ્યો તેમાં વિજ્ઞાનનો એક જ પેપર આવશે. પણ તમે ચાર સેટ મંગાવ્યા છે તો વિજ્ઞાનના કેટલા પેપર આવે? ચાર પેપર આવે. ચારેય પેપર તમે કરી નાખશો એટલે તમારો સિલેબસ જે છે એ ડેફિનેટલી પૂરો થઈ જશે. તો પેપર સેટ જે છે, એક પેપર સેટની અંદર મેં તમને વાત કરી 6 વિષય હોય છે, જેની કિંમત માત્ર અને 130 રૂપિયા છે. 30 રૂપિયા કુરિયર ચાર્જ એટલે 160 રૂપિયામાં પડે છે. એ રીતના 2, 3 અને 4 પણ એક સાથે ચાર પ્રશ્નપત્ર મંગાવો તો ટોટલ જે 550 થાય એના બદલે માત્ર તમારે 500 રૂપિયા ચૂકવવાના રહેશે, કુરિયર ચાર્જ ચૂકવવાનો રહેશે નહીં. બરાબર ને? તો આ તમે મંગાવી શકો છો. ક્યાં મંગાવવાનું? 72 72 86 86 71 આ નંબર ઉપર કોલ કરીને તમે જે છે એ પેપર સેટ પ્રાપ્ત કરી શકો છો, મંગાવી શકો છો. હવે જો કદાચ તમે પેઇન્ટેડ એપ્લિકેશન સાથે જોડાઓ, પેઇન્ટેડ ડાઉનલોડ કરો તો બે ફાયદા થશે. પહેલો ફાયદો કે રોજ તમને 2 કલાક જે છે એ લેક્ચર અટેન્ડ કરવા મળશે. આ લેક્ચરમાં તમે માનો કે લાઈવ નથી, તમે સ્કૂલમાં છો, ટ્યુશનમાં છો, XYZ બીજી જગ્યાએ સંકળાયેલા છો, બરાબર, અને તમે વ્યસ્ત છો તો એ રેકોર્ડેડ ફોર્મમાં પણ આપણી પેઇન્ટેડ એપ્લિકેશનમાં મુકાઈ જાય છે, જે પાછળથી તમે જોઈ શકો છો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, બધાય વિષય તમે રિવિઝન પણ કરી શકશો અને ઘણા બધા ફીચર્સ છે. તમને આ પેઇન્ટેડનું મટીરિયલ પણ મળી જશે, તમારા કુરિયરથી ઘરે પહોંચી જશે. અને હરેક દાખલા પાસે QR કોડ છે, સ્વાધ્યાયના દરેક દાખલા ગણેલા છે. એ સ્કેન કરશો એટલે એ દાખલાનો વિડીયો પણ શરૂ થઈ જશે. એની સાથે સાથે ચારે ચાર જે વિષયના શું કહેવાય કે ચાર આખા સેટ છે, 6 વિષયના ચાર આખા સેટ તમને મળી જશે. અને આની કિંમત છે માત્ર 999 રૂપિયા. 999 રૂપિયામાં ત્રણ વસ્તુ. તમે 500 રૂપિયાના પેપર, 500 રૂપિયાનું શું કહેવાય કે મટીરિયલ અને 3000 રૂપિયાની એપ્લિકેશન્સ જે આપણે વેચીએ છીએ, પણ હવે સમય ઓછો છે એટલે આપણે કરી નાખ્યા છે 999. આ બધી વસ્તુના, ત્રણેય વસ્તુના કોમ્બોના ખાલી કેટલા રૂપિયા ચૂકવવાના છે? 999 રૂપિયા. 999માં ત્રણેય વસ્તુ મળી જશે. એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ડાઉનલોડ કરો. અને તમે અગર આવ્યા છો નવા યુટ્યુબ ચેનલમાં તો શું કહેવાય કે ખાસ પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયો લાઈક કરો. જોઈએ પહેલો પ્રશ્ન, ખરા ખોટા. હવે જુઓ, ઘણી વખત શું થાય, બોર્ડની અંદર આપણને કન્ફ્યુઝ કરે ભાઈ. બ્લુ પ્રિન્ટ આદર્શ પ્રશ્નપત્ર આપ્યું હોય ને, નીચે નોંધ આપી હોય કે ભાઈ આ પ્રશ્નપત્ર અને આ ગુણભાર આ પેપર માટે છે. ઘણી વખત બોર્ડ એમાં નાના મોટા ચેન્જીસ પણ કરી શકે છે, બરાબર ને? એટલે આદર્શ પ્રશ્નપત્ર પ્રમાણે બધા પેપર સોલ્વ તો કરવાના, પણ થોડુંક માનસિક રીતે તૈયાર પણ રહેવાનું કે બ્લુ પ્રિન્ટ આગળ પાછળ થોડી ઘણી એક્ઝામનો બોર્ડનો જે પ્રશ્નપત્ર છે એમાં થઈ શકે છે. પહેલો પ્રશ્ન જોઈ લઈએ. 25 અને 31નો ગુસ્સા એક છે. વિધાન ખરું છે કે ખોટું એ કહેવાનું? તો આ જવાબ કેવો છે? ખરું છે. કેમ? કારણ કે 25 એટલે કે 55 25 અને 31 એટલે કે 31 ગુણ્યા 1 કરો એટલે કેટલા થાય? 31. તો આ બંનેમાં કંઈ કોમન નથી એટલે ગુસ્સા કેટલો નીકળે ભાઈ? 1 નીકળે. ગુસ્સા કેટલો નીકળે? 1 નીકળે. એટલે આ વિધાન કેટલો છે? સાચું છે, બરાબર. એના પછી n ઘાત ધરાવતો બહુપદી નો મહત્તમ n વત્તા 1 શૂન્ય છે. આ તો તમને આવડે જ તે ભાઈ, ઘણા બધા વખત આપણે લેક્ચરની અંદર આ પ્રશ્ન કરી ગયા છીએ. n ઘાતવાળી બહુપદી હોય ને તો એના શૂન્યની સંખ્યા n જ હોય, n વત્તા 1 ન હોય. એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, સમત્વ એકેડમી 11th અને 12th સાયન્સ માટેની બેચ સ્કૂલ છે, જે ભાવનગરની અંદર આવેલી છે. નીટ અને JEEની જોરદાર તૈયારી કરાવે છે. લિંક એની ડિસ્ક્રિપ્શનમાં છે, તમે તમારું ફોર્મ ભરી લો એટલે અમે આ સ્કૂલની દરેક માહિતી તમારા સુધી પહોંચાડી દેશું. અને સાથે સાથે તમારા પ્રશ્ન જે હશે એના જવાબ પણ આપીશું. અને તમારા ધ્યાનમાં કોઈ બીજી સાયન્સની સ્કૂલ હોય તો એ સ્કૂલ અને સમત્વ બંનેને કમ્પેર કરી લો અને જે સ્કૂલ તમને શ્રેષ્ઠ લાગે એ સ્કૂલમાં તમે એડમિશન મેળવી શકો છો. એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ ભાઈ, આની આપણે ઓલરેડી આપણે વાત કરી લીધી છે. આ પેપર લખવાથી એક જ મિનિટની વાત કે ફાયદો એ થશે, 3 કલાકમાં બોર્ડનું પેપર તમે પૂરું કરી શકશો. તમને ખબર પડશે પેપર કઈ રીતના લખવા,
કેટલા મુદ્દા લખવા અને કયો પ્રશ્ન કયા પેપરમાં કેવી રીતના લખાય, આ દરેક માહિતી તમને મળી જશે. સો હું તમને લોકોને બધાને રિક્વેસ્ટ કરું છું, કમસે કમ એક પેપર તમારે આ લખવું જોઈએ, જેથી બોર્ડની પ્રેક્ટિસ પેપરની થઈ જાય. બરાબર ને, બોર્ડના પેપરની પ્રેક્ટિસ થઈ જાય. હવે આપણે આગળ વધી જઈએ. ત્રીજો પ્રશ્ન શું કીધું? કોઈ પણ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય ન હોઈ શકે. આ વિધાન ખોટું છે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ શૂન્ય હોઈ શકે છે. એના પછી ભાઈ કે સાઇન એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ વત્તા સાઇન વાય. આ વિધાન સાચું કે ખોટું? અહીંયા આપણને કીધું છે એક્સ માટે શું કીધું કે એક્સ 0 અથવા 0 કરતાં નાનું હોઈ શકે, લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ આપ્યું છે એટલે આપણે એક્સ બરાબર 0 લઈ લઈએ. બરાબર. અને વાય આપણને આપ્યું છે લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ 90 એટલે કે 90 અથવા 90 કરતાં નાનું. તો વાય ઇઝ ઇક્વલ ટુ આપણે 90 લઈ લઈએ અને જોઈએ કે આ વિધાન સાચું બને કે નહીં. તો પહેલાં આપણે દાબા ગોતીએ. દાબા બરાબર સાઇન કૌંસમાં એક્સ વત્તા વાય. બરાબર ને, તો સાઇન એમનો એક્સ છે એ 0 છે, વાય છે એ કેટલો છે 90 છે. બરાબર ને, એટલે શું થઈ જશે ભાઈ તો કે 0 વત્તા 90 એટલે સાઇન 90 અંશ થાય અને સાઇન 90 ની કિંમત કેટલી થાય? 1 થાય. એટલે દાબાનો જવાબ 1 આવ્યો. હવે આપણે જમણી બાજુ ગોતીએ. અહીંયા હું ગોતું છું જબા. જબા એટલે જમણી બાજુ. જમણી બાજુ શું છે ભાઈ? સાઇન એક્સ વત્તા સાઇન વાય. બરાબર ને, તો એક્સ ની જગ્યાએ આપણે 0 લેવાનો એટલે લઉં છું સાઇન 0 વત્તા સાઇન વાય. વાય એટલે કેટલા લેવાના છે? 90 એટલે લખી નાખું 90. બરાબર ને, સાઇન 0 ની કિંમત 0 છે અને સાઇન 90 ની કિંમત 1 છે એટલે 0 વત્તા 1 એટલે જવાબ કેટલો આવ્યો? 1. તો જુઓ, ડાબી બાજુનો જવાબ એ 1, જમણી બાજુનો જવાબ એ 1. મતલબ એવો થાય કે આ વિધાન કેવું છે? સાચું છે. જો ખાલી આપણને વિધાનમાં લેસ ધેન આપ્યું હોય તો ખોટું પડે, પણ અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ આપ્યું છે એટલે એક્સ બરાબર આપણે 0 લઈ શકીએ અને વાય બરાબર આપણે 90 લઈ શકીએ. એના પછીનો પ્રશ્ન tan 45 બરાબર cot 45. આ વિધાન એ ખરું જ છે ભાઈ. કેમ? tan 45 નું મૂલ્ય 1 અને cot 45 નું મૂલ્ય કેટલું થાય? 1 થાય. એટલે આ વિધાન કેવું છે? સાચું છે. એના પછી કોઈ માહિતી માટે x બાર બરાબર 25, m બરાબર 25 તો z બરાબર એ 25 થાય. આ વિધાન એ કેવું છે ભાઈ? ખરું છે. નાના બાવને આવડે એવા વિધાન છે. હવે આપણે કેટલાક MCQ જોઈ લઈએ. ખાલી જગ્યા એ અસમય સંખ્યા નથી. અહીંયા નથી ઉપર ધ્યાન રાખવાનું ભાઈ. તો કઈ અસમય સંખ્યા નથી? તો જરાક ધ્યાન રાખો, √4 એ અસમય સંખ્યા નથી. કેમ? કારણ કે 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2 નીકળે. બાકી √12 એનું વર્ગમૂળ ન નીકળે એટલે અસમય સંખ્યા. પાઈ અસમય સંખ્યા. 5 નું રૂટ ન નીકળે એટલે અસમય સંખ્યા. આપણને એમ કીધું અસમય સંખ્યા નથી, તો કઈ અસમય સંખ્યા નથી? √4. કેમ? વર્ગમૂળમાં 4 છે એટલે કેટલા મળે? 2. એના પછી x વર્ગ વત્તા 4x વત્તા 3 નો આલેખ ખાલી જગ્યા હોય તો યાદ રાખો બેટા, આ x વર્ગ જોવાનું. જો એ બરાબર પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો પરવલય, અને જો એ બરાબર આ x વર્ગની આગળ માઇનસ નિશાની હોય તો નીચે તરફ ખુલ્લો પરવલય મળે. બરાબર ને, આલેખ. તો અહીંયા x વર્ગની આગળ પ્લસ નિશાની છે એટલે એ બરાબર પ્લસ છે, તો આપણને શું મળશે ભાઈ? ઉપર તરફ ખુલ્લો પરવલય આલેખ મળે. એના પછી બિંદુ -7 અને -1 બરાબર ખાલી જગ્યા ચરણનું બિંદુ છે. 9મા ધોરણનો પ્રશ્ન. મારા મિત્રો, તમે 9મા ધોરણની અંદર ચેપ્ટર શીખી ગયા છો. બરાબર ને, થોડું રિવાઇઝ કરી લઈએ. અહીંયા 0 આવે, અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે. જગતની માલિપા બેઠેલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા -1 અને અહીંયા -2 આવે. આમાં એક અક્ષ છે. વાયની અંદર અહીંયા 1 આવે ને અહીંયા 2 આવે, અહીંયા -1 અને અહીંયા -2. તો આ જે છે પ્રથમ ચરણ કહેવાય. પ્રથમ ચરણમાં x એ પ્લસ હોય અને y એ પ્લસ હોય. આ બીજું ચરણ કહેવાય, દ્વિતીય ચરણ. બીજા ચરણમાં શું હોય તો x ની લાઈન છે ને એ માઇનસ હોય, પણ y ની લાઈન કેવી હોય? પ્લસ હોય. કાં વ્યૂ ગયું ભાઈ? y ની લાઈન કેવી હોય? પ્લસ હોય. બરાબર. પછી આ તૃતીય ચરણ કહેવાય. આમાં જુઓ, x ની લાઈન છે એ માઇનસ હોય અને સોરી x ની આવડી આ લાઈન, x ની લાઈન એ માઇનસ હોય અને y ની લાઈન એ કેવી હોય? માઇનસ હોય. બંને માઇનસ હોય. ચતુર્થ ચરણ, આમાં x જે છે એ પ્લસ હશે, પણ આ જે y છે એ કેવો હશે? માઇનસ હશે. આ 9મા ધોરણમાં શીખી ગયા છો ભાઈ. બરાબર ને, પહેલા x વાળું મૂકવાનું પછી y વાળું મૂકવાનું. ડન. હવે આપણને બિંદુ આપ્યું -7 -7 એટલે માઇનસ માઇનસ વાળું છે. તો માઇનસ માઇનસ વાળું કયા ચરણમાં આવે? ત્રીજા ચરણમાં આવે. ત્રીજા ચરણમાં. બરાબર ને. સો વિદ્યાર્થી મિત્રો, આ સમ આવી રીતના કરવાનો છે. દ્વિઘાત સમીકરણના વિવેચક શોધવાનું સૂત્ર. નાના બાવને આવડે. શું સૂત્ર છે? d બરાબર b² - 4ac.
માઇનસ, બરાબર ને? અહીંયા પ્લસ એ આપ્યું છે, ભૂલમાં પ્લસ વાળું ટીક નહીં કરી નાખવાનું. b² - 4ac એટલે જવાબ કયો આવે? એ. એના પછી આગળ જઈએ. જો k + 2 4k + 6 અને 3k - 2 એ સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તો k ની કિંમત શોધો. ભાઈ તો અહીંયા મને કેવી રીતના k ની કિંમત મળશે? સાવ ઈઝી. નાના બાવને આવડે એવું છે. જો d નું સૂત્ર થાય a2 - a1 સૂત્ર થાય એટલે કે બીજા પદમાંથી પેલું પદ માઇનસ કરવાનું. તો બીજું પદ શું છે? 4k - 6 મૂકી દઉં ભાઈ, માઇનસ પ્રથમ પદ શું છે ભાઈ? તો કે કૌંસમાં k + 2, બરાબર ને? આપણે વિદ્યાર્થી મિત્રો ગણિત આખું રિવાઇઝ કર્યું છે, બ્લુ પ્રિન્ટ પ્રમાણે રિવિઝન કર્યું છે, જડીબુટીના આપણે વિડીયોઝ મૂક્યા છે, સાથે સાથે મેઘાણી સરની વાણી સોમવારથી શુક્રવાર સાંજે 9:15 વાગે હોય છે અને એમાં ગણિતના લાઈવ લેક્ચર હોય છે અને એની અંદર આપણે આ બધી વસ્તુ કરીએ છીએ ને. તો તમે અટેન્ડ કરજો એ લાઈવ લેક્ચર કે જેથી કરીને બોસ તમે જોરદાર પરિણામ મેળવી શકો. સોમવારથી શુક્રવાર યુટ્યુબમાં લાઈવ હોય છે, બિલકુલ ફ્રી હોય છે 9:15 વાગે. ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો લાઈક કરી નાખજો. એની અંદર આવા બધા દાખલા કર્યા છે આપણે. 4k એમનમ -6 એમનમ, આ ઓછા k વત્તે ઓછા 2. સમજાણું? 4k -6 ઓછા k વત્તે ઓછા 2, બરાબર? હવે ધ્યાન રાખજો, 4k માંથી 1k જાય તો 3k મૂકી દઈએ. ઓછે વત્તા 6 ને 2 કેટલા થાય? 8, પણ કેવા થાય? -8. આ સમીકરણ 1 મળ્યું, બરાબર? હવે બીજું ડી નું સૂત્ર મૂકું. હું ડી નું સૂત્ર અમે મૂકી શકું ને, ત્રીજા પદમાંથી બીજું પદ શું કરું? માઇનસ કરું, બરાબર ને? તો જરાક જુઓ, ત્રીજું પદ શું છે? તો કે 3k - 2 માઇનસ બીજું પદ શું છે? તો કે ભાઈ કૌંસમાં મૂકવું હવે 4k - 6. આ બીજું પાછળનું પદ હોય ને, માઇનસ નિશાની છે એટલે બ્રેકેટમાં મૂકવાનું. જગતની માલિપા 3k એમનમ -2 એમનમ એમનમ 4k એમનમ ઓછે વત્તા 6 એમનમ, બરાબર ને? હવે ધ્યાન રાખો બચ્ચા, આ 3k છે એ વત્તા છે, આ 4k છે એ ઓછા છે, વત્તે ઓછા. 4 માંથી 3 જાય એટલે 1k, તો 1 લખવાની જરૂર નથી, ખાલી k લખાય. નિશાની કઈ? તો કે વત્તે ઓછા, નિશાની મોટા પદની એટલે માઇનસ નિશાની. આ -2, આ વત્તા 6, વત્તે ઓછા, 6 માંથી 2 જાય એટલે 4, નિશાની કોની? તો કે મોટા પદની, બરાબર? આ આપણને મળી ગયું સમીકરણ 2. સમીકરણ 1 અને 2 ને સરખાવવાનું છે. જો આ જવાબ છે ED નો છે, આ જવાબ છે ED નો છે. તો સમીકરણ 1 અને 2 ને આપણે સરખાવીએ તો ધ્યાન રાખો ભાઈ, 3k - 8, બીજું હું મળ્યું -k વત્તા 4, આ ઓછા k છે, આ બાજુ આવે એટલે વત્તા થાય એટલે 3k વત્તા k = આ 4 એમનમ. આ ઓછા 8 છે, આ બાજુ આવે એટલે વત્તા થાય. હાલો જાગતા રહેજો, દાખલો પૂરો થઈ ગયો. આને આ દાખલો આપણને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછી લે. તો 3k માં 1k નાખો એટલે 4k થાય = 4 ને 8 કેટલા થાય? 12 થાય. 4 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે k = 12/4. તો 4 તેરી 12, તેથી k નો જવાબ કેટલો મળે આપણને? 3 મળે છે અહીંયા. હા તો કે જોઈ લો ભાઈ, બરાબર ને? 4 તેરી 12 એટલે k નો જવાબ કેટલો મળી ગયો? 3. સો આને આ દાખલો MCQમાં જે પૂછાણો છે 2 કે 3 માર્ક્સની અંદર એ પરીક્ષામાં પૂછાઈ જાય, બરાબર? એટલે ધ્યાન રાખો. એના પછી x = 4, y = 5 અને સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ છે. હવે આપણે શું કરવાનું બચ્ચાઓ? તો કે x ની જગ્યાએ 4 અને y ની જગ્યાએ 5 મૂકીને જોવાનું કયા સમીકરણનો ઉકેલ છે. તો આપણે શું કરશું? તો કે એક કામ કરીએ, અહીંયા હું x ની જગ્યાએ અગર મૂકું 4 તો અહીંયા 5 છે એટલે 5 ચોક 20 થશે, વત્તા y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 5 મૂકવાના છે. તો 4 × 5 = 20, 20 ને 20 કેટલા થાય? 40 થાય. અહીંયા જવાબ કેટલો આપ્યો? 20 આવ્યો છે. મતલબ એવો કે પહેલું સમીકરણ આવે નહીં, એનો ઉકેલ નથી. હવે ધ્યાન રાખો ભાઈ, આને હું થોડુંક સાઈડમાં લઈ લઉં. બીજા સમીકરણમાં કિંમત મૂકું આની, હાલ બકુડા સાઈડમાં આવી જા, બરાબર? હવે બીજા સમીકરણનો વહીવટ કરીએ, જરાક જોજો. x ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા? 4. હાલો 3 નો ગુણાકાર 4 હારે કરો, 3 ચોકુ 12 વત્તા y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 5. ઓકે, તો 2 નો 5 નો ગુણાકાર કરો, 2 × 5 = 10 = 12 ને 10 કેટલા થાય? 22. અહીંયા કેટલા આવ્યા છે? 20. મતલબ એવો કે આનો તે ઉકેલ નથી. ઉકેલ હશે તો જવાબ આપણને તરત ઉપર 23 આપ્યું હોય તો નીચે 23 આવી જશે. આમાં મૂકીએ 2 એમનમ. x ની જગ્યાએ કેટલા મૂકવાના કીધા? 4. તો 2 ચોક 8 વત્તા 3y, y ની જગ્યાએ 5 કીધું, 3 × 5 = 15. ઓકે, 15 ને 8 કેટલા થાય? 23.
તો ઉપર એ 23 આપ્યો, અહીંયા 23 જવાબ આવ્યો. મતલબ એવો થાય કે આ જે MCQ સી છે એનો ઉત્તર મળે. બરાબર ને? સમજાણું કે નહીં? એટલે કે આનો શૂન્ય જે છે એ x બરાબર 4 અને y બરાબર 5 છે. કેમ? કારણ કે 23 જવાબ આવી ગયો. તો આવી રીતે કરવાનું. હવે અહીંયા જવાબ આવી ગયો તો આગળ કરવા જવાની જરૂર છે નહીં. સમજાણું? તો કયો જવાબ આવશે? ઓપ્શન સી આવશે. એના પછી નીચેના વિધાનો સાચા બને તેવી રીતના કાઉન્સમાં આપેલ જવાબોમાંથી યોગ્ય પસંદ કરીને લખો. ક્રમાંક આપણે યોગ્ય પસંદ કરીને લખવાના છે. 13મું, મધ્યવર્તી, અહીંયા કીધું છે મધ્યવર્તી સ્થિતિનું માપ ખાલી જગ્યા શ્રેષ્ઠ છે. આનો જવાબ હું નથી આપતો, તમારો જવાબ કોમેન્ટમાં આપવાનો છે. કયું શ્રેષ્ઠ માપ છે? બહુલક, મધ્યક કે મધ્યસ્થ? આ MCQ લાઈવ લેક્ચરની અંદર, પછી જડીબુટીના વિડીયોઝની અંદર, મેઘાણી સરની વાણીની અંદર કેટલી વખત આવી ગયો છે. અને આનો જવાબ તમને મોઢે હોવો જોઈએ. લખો કોમેન્ટમાં શું જવાબ આવે. હાલો, એના પછી જો તમે 11-12 સાયન્સ કરવાના હો તો તમારા માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. સમત્વ સાથે તમે ફોર્મ ભરીને જોડાઈ શકો છો અને બધી પ્રોપર ઇન્ફોર્મેશન અમે તમારા સુધી પહોંચાડશું, જેથી તમે એક સારો ડિસિઝન લઈ શકો અને તમારા કેરિયરના સૌથી અગત્યના વર્ષો છે 11 અને 12, એમાં તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો. ભાઈ, અલંકાર પેપર સેટ, આ તમે ઈચ્છતા હો કે બધા વિષયના એક પેપરની પ્રેક્ટિસ કરો તો એક પણ મંગાવી શકો છો. 2 મંગાવી ઈચ્છો તો 2 પણ મંગાવી શકો. 3 મંગાવી ઈચ્છો તો 3 મંગાવી શકો. અને 4 સેટ એટલે બધા વિષયના 4 પેપર પણ મંગાવી શકો છો, જેની પ્રાઇસ અગેન તમને કહી દીધી છે કે શું છે, કેવી રીતના છે. મંગાવવા માટે 72 72 86 86 71 નંબર ઉપર તમારે શું કરવાનું છે? કોલ કરવાનું છે અને અમે તમને જે છે એ આ પેપર સેટ પહોંચાડી દેશું. અને સૌથી અગત્યની બાબત, ડિયર સ્ટુડન્ટ્સ, અગર પેન્ટેડ સાથે જોડાવ છો તો અલંકારના 4 સેટ જેની કિંમત 500 રૂપિયાની છે, મટીરિયલ તમને મળે છે 500 રૂપિયાનું અને એપ્લિકેશનની કિંમત છે 3000 રૂપિયા. આ 4000 રૂપિયાની વસ્તુ માત્ર ને માત્ર તમને એક્ઝામ ટાઈમ છે એટલે કોમ્બોમાં મળશે. કેટલા રૂપિયામાં? 999 રૂપિયાની અંદર મળશે. આ 999 રૂપિયામાં રોજ 2 કલાક લાઈવ લેક્ચર એટેન્ડ કરી શકશો, બધું આવી જશે. બરાબર ને? તો આ તમારા ફાયદાની ઓફર છે. એના પછી આગળ વધીએ. 14મો પ્રશ્ન, ઘટના ઈ ની સંભાવના અને ઈ નહીં બનવાની સંભાવના કેટલી હોય? 1 હોય. બાવ નહીં ખબર પડે. બરાબર ને? કારણ કે સૂત્ર છે P of A અથવા તો P of E કહી દો પ્લસ ઈ નહીં એટલે કે ઈ બાર કહી દો. એનો જવાબ કેટલો આવે? 1 આવે. ડન છે? આગળ વ્યા જઈએ. એના પછી જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય. બરાબર ને? એક સમતોલ પાસાને 2 વાર ઉછાળતા મળતા કુલ પરિણામ કેટલા હોય? પાસાને 2 વાર ઉછાળો એટલે કુલ પરિણામ કેટલા મળે? 36 મળે. બોલું યાદ છે ને? 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 એ 36 પરિણામ કુલ મળે. ખાલી કુલ પરિણામ લખવાના છે. 2x + 3y = 7 અને 3x + 2y = 3 હોય તો x - y. x - y કહેતા 2 સમીકરણની બાદબાકી કરવાની. બરાબર ને? તો હું અહીંયા સમીકરણની બાદબાકી કરું છું તો 3x અને 2x, એમાંથી મોટું કોણ? 3x. જે x ની સહગુણક મોટો હોય ની પહેલા મૂકવાનું. એટલે હું લખું છું સમીકરણ 2 માંથી 1 ને બાદ કરતા. આ યાદ રાખજો બેટા, જ્યારે બાદબાકી કરવાની હોય x - y, જ્યારે દાખલામાં પૂછે ત્યારે 3x અને 2x એમાંથી જે મોટું હોય એ પહેલા મૂકવાનું. તમે કોણ મોટું છે? 3x, તો એ આપણે પહેલા મૂકીએ. 3x + 2y = 3 અને નાનું 2x + 3y = 7. બાદબાકી કરો એટલે વાર્તા પૂરી થાય ભાઈ. હાલો, બાદબાકી કરવાનો નિયમ શું છે ભાઈ? નિશાની બદલવાની. આ 3 + 2 + કહેવાય. નિશાની બદલવી એટલે શું? તો કે સાહેબ વધતા હોય તો ઓછા કરવાના, વધતા હોય તો ઓછા કરવાના. આ 3 + કહેવાય, 7 + કહેવાય. તો આપણે શું મૂકવાનું? માઇનસ. તો હવે 3x માંથી 2x જાય એટલે x વધે. બરાબર? પછી વધતે ઓછે ઓછા 3 માંથી 2 જાય એટલે 1 વધે, પણ 1 લખવાની જરૂર નથી, ખાલી y લખશું. નિશાની મોટા પદની. 3 ની નિશાની પ્લસ ન કહેવાય, 3 ની નિશાની માઇનસ કહેવાય. એટલે x - y. બરાબર? વધતે ઓછે ઓછા 7 માંથી 3 જાય એટલે 4, પણ જવાબ કેવો આવે? માઇનસ, મોટા પદની નિશાની. એટલે આપણને જવાબ મળશે -4. એના પછી જો વિદ્યાર્થી મિત્રો 18મો પ્રશ્ન ધ્યાન રાખજો. ત્રિકોણ ABCમાં હું એક ત્રિકોણ દોરું છું, કારણ કે વર્તુળની અંતર ત્રિજ્યા દોરવાની હોય ને કે તમારે કાટકોણ ત્રિકોણ દોરવાનું. બરાબર? હવે આ A છે, આ B છે અને આ C છે. આની અંદર વર્તુળ છે અને આ વર્તુળની મને શું ગોતવાની છે? ત્રિજ્યા ગોતવાની છે. બરાબર ને? આ વર્તુળની ત્રિજ્યા ગોતવાની છે. તો ત્રિજ્યાનું સૂત્ર છે. શું સૂત્ર છે? ધ્યાન રાખજો કે ભાઈ
બે નાની બાજુનો સરવાળો એટલે કે જો અહીંયા આપણને એ આપ્યું છે આ 5 આને એ કહી દઈએ, આ બી આપ્યું છે એ આપ્યું છે 12 અને કર્ણ સૌથી મોટો હોય એટલે એ સી છે ને એ અહીંયા મૂકીએ 13. સી કમ્પલસરી અહીંયા જ મૂકવાનું કારણ કે કર્ણ સૌથી મોટો હોય. 5 અને 12 તમે આમ ઉલટ સુલટ કરો તો વાંધો નથી. હવે ત્રિજ્યાનું સૂત્ર યાદ રાખજો. શું તો કે ભાઈ આ જે બે નાની બાજુ છે ને એનો સરવાળો, એમાંથી મોટી બાજુ છે એ માઇનસ કરવાની એટલે 5 વત્તા 12 માઇનસ કરવાના 13 અને એના છેદમાં 2. બે નાની બાજુનો સરવાળો, મોટી બાજુ એમાંથી શું કરવાની માઇનસ કરવાની અને એના છેદમાં 2 એટલે 12 ને 5 કેટલા થાય 17 માઇનસ 13. અરે ભાઈ કાં તું વ્યૂ જાશો 17, 12 ને 5 17 માઇનસ 13 એના છેદમાં 2. 17 માંથી 13 જાય એટલે કેટલા વધે 4 કે એના છેદમાં 2 તો 2 દુ 4 એટલે જવાબ કેટલો આવે 2 આવે. સમજાણું કે નહીં? 17 માઇનસ 13 એટલે કેટલા એવા 4, 2 દુ 4 એટલે જવાબ કેટલી મળે ત્રિજ્યા આપણને 2 મળે. તો આ સૂત્ર યાદ રાખજો, બે નાની બાજુનો સરવાળો એમાંથી મોટી બાજુ જે કર્ણ છે એ બાદ કરવાની એના છેદમાં 2. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કરવા જઈ રહ્યા છીએ 19મો પ્રશ્ન. નીચેના પ્રશ્નનો એક વાક્ય શબ્દ કે એક અંકમાં જવાબ લખો. શું કીધું? વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ એક બિંદુથી દોરેલ સ્પર્શકની લંબાઈ 24 છે. આ વર્તુળના બહારના ભાગમાં આવેલ કોઈ એક બિંદુ છે, એનાથી દોરેલા સ્પર્શક છે એની લંબાઈ કેટલી છે 24 છે, બરાબર. તથા તેનું કેન્દ્રનું અંતર કેટલું છે 7 સેમી. એટલે આ કેન્દ્રથી એનું અંતર કેટલું થયું 25 સેમી છે, બરાબર ને. એટલે ઓપી કેટલું થાય 25 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? સો ડિયર સ્ટુડન્ટ્સ, તમને ખબર છે કે અહીંયા કાટખૂણો પડે, જ્યાં કાટખૂણો હોય ત્યાં પાયથા દાદા આવે. પાયથા દાદાએ શું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે ઓપી વર્ગ બરાબર ઓ ક્યુ વર્ગ જે ત્રિજ્યા છે એ આપણે ગોતવાની છે વત્તા પી ક્યુ વર્ગ, બરાબર ને. પહેલા કર્ણ લખવાનો. તો જેને ત્રિપુટી આવડે છે એને કંઈ દાખલો કરવાની જરૂર નથી, પણ દાખલો એટલા માટે કરાવું છું વિભાગ બીમાં આવો દાખલો આપણને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે. હવે ઓપી 25 છે તો એનો વર્ગ કરી નાખીએ. ઓ ક્યુ ત્રિજ્યા છે એટલે આરનો વર્ગ કરી નાખીએ. પી ક્યુ 24 છે તો એનો વર્ગ કરી નાખીએ. 25નો વર્ગ 625 થાય, આર વર્ગ એમનમ, 24નો વર્ગ 576 થાય, એ પ્લસ છે આ બાજુ હોય તો માઇનસ થાય. 625 માઇનસ 576 ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, બરાબર ને. તો હવે 625 માંથી 576 માઇનસ થાય, બરાબર. ઓકે, તો હવે અહીંયા ધ્યાન રાખજો ભાઈ, અહીંયા જે છે એ 1, અહીંયા 15, 15 માંથી 6 જાય એટલે કેટલા વધે 9, અહીંયા 5, બરાબર ને. અહીંયા આવી જશે એકડો એટલે 11 થઈ જશે. 11 માંથી 7 જાય એટલે કેટલા વધે 4 ને 5 માંથી 5 જાય એટલે 0 એટલે 49 થાય. અને 49 બરાબર આર વર્ગ. આપણને આર વર્ગ નથી જોતો, આપણને ખાલી આર જોવે છે. તો એનું વર્ગમૂળ કાઢવું પડે. તો એનું વર્ગમૂળ કેટલું નીકળે 7 એટલે ત્રિજ્યા કેટલી થાય 7 થાય, બરાબર ને. ડન છે? ખ્યાલ આવ્યો કે નહીં? હાલો આગળ વ્યા જઈએ. 20મો પ્રશ્ન. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર લખો. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર. ભાઈ 5 રૂપિયાનો સિક્કો છે ને બેટા એ નળાકાર જ કહેવાય. સિક્કો ગોળ સમજીને ગોલકનું ઘનફળ નહીં લખતા બેટા, સિક્કો એ નળાકાર જ કહેવાય. તમે એક સિક્કા ઉપર બીજો સિક્કો ત્રીજો સિક્કો આમ ગોઠવશો તો એ નળાકાર આકાર થઈ જશે. એટલે નળાકારના ઘનફળનું સૂત્ર લખવાનું છે, આ ખબર પડવી જોઈએ. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે ભાઈ? તો કે પાઈ આર સ્ક્વેર એચ, બરાબર ને. ઓકે, એના પછી હાલો વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ 21મો પ્રશ્ન. વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો વધારો થાય? 21% જે છે એ વધારો થાય, બરાબર ને. હાલો લઘુ વૃત્તાંત ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360. આ લઘુ વૃત્તાંત શોધવાનું ક્ષેત્રફળનું સૂત્ર. 22મો પ્રશ્ન 23મો પ્રશ્ન જોઈ લઈએ ભાઈ, ધ્યાન રાખો. હવે આ તો બહુ ઇઝી છે. 1 કિલોલીટર એટલે ખાલી જગ્યા મીટર ઘન. આનો જવાબ તમારે કોમેન્ટમાં લખવાનો છે. તમે 8મા ધોરણમાં 9મા ધોરણમાં શીખી ગયા છો, બરાબર ને. આનો સવાલનો જવાબ તો તમને આવડતો હોવો જોઈએ. પછી 24મો પ્રશ્ન. 2 5 3 7 2 7 4 3 2 નો બહુલક શું થાય? જવાબ તમારે કોમેન્ટમાં દેવાનો છે. ખાલી સમજાઈ દો, બહુલક એટલે આમાંથી એવો આંકડો જે સૌથી વધારે વખત આવતો હોય એને બહુલક કહેવાય. આ 9મા ધોરણનો પ્રશ્ન છે અને આવું આપણને બોર્ડ એક્ઝામમાં પૂછાઈ જાય. આનો જવાબ મને ખબર નથી, તમે જુઓ કે આ આંકડામાં સૌથી વધારે વખત કયો આંકડો આવે છે એ બહુલક છે. એનો જવાબ કોમેન્ટમાં લખો અને જેને નથી આવડતો જવાબ એ કોમેન્ટમાં જઈને જોઈ લે, કોઈને કોઈ વિદ્યાર્થીએ જવાબ લખ્યો હશે. ડન છે? સો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આપણું
પહેલો વિભાગ એ અલંકાર પ્રશ્નપત્ર નંબર 1 થઈ ગયું છે. હવે આપણે પ્રશ્નપત્ર નંબર 2 નો વિભાગ એ, 3 નો વિભાગ એ અને 4થા વિભાગ એ કરીશું અને બાકીના વિડીયો તમને પેન્ટેડ એપ્લિકેશનમાં મળશે. સો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, પેન્ટેડ સાથે જોડાઓ અને આપણે પેન્ટેડ એપ્લિકેશનમાં મળીએ છીએ. ગુડ બાય, ધન્યવાદ. Painted, Painless Learning.